ગુજરાત એટલે શું? તો કે સૂરજ જેવી શાન દિલથી દુનિયા સુધી પ્રસરે એનો ગૌરવવાન છે. ગુજરાત એટલે મીઠું બોલવું, મીઠું ખાવું, મીઠું સાંભળવું અને મરજીથી જીવીને વટથી રહેવું. ગુજરાત એટલે સૌરાષ્ટ્રની પવિત્ર એ જગ્યાઓ જ્યાં દરિયા કિનારે વાગે જીવનનું સંગીત વન. ગુજરાત એટલે સૌરાષ્ટ્રની મીઠી વાત હશે જ્યાં મીઠા મનનું, મીઠા બોલનું અને મીઠા લગાવવું એ વાત છે. ગુજરાત એટલે ગીરનો દહાડ અને સિંહોની ગુંજતી એ ધરતીનો ઋણાક છે. ગુજરાત એટલે ગરવો ગિરનાર અને ગિરનારની તળેટીમાં બિરાજમાન સાક્ષાત મહાદેવનો એ હાસ છે. ગુજરાત એટલે સોમનાથની ભક્તિ અને દ્વારકા ધામની એ શક્તિ સાથે જ શ્રી કૃષ્ણનો વાસ અને ભક્તિથી ભરેલું એક ગામ છે. ગુજરાત એટલે કચ્છનું સફેદ રણ જ્યાં ચાંદની રાતે સપનાઓને મળે છે પાખોનું વહેવાર. ગુજરાત એટલે કે સુરતની મીઠાશ અને હીરા ઝગમગાટ અને જમણવાની ખાસની વાત છે સાહેબ. ગુજરાત એટલે અમદાવાદની ચાલ અને રિવરફ્રન્ટનું સ્વાગતદાર એ હાલ છે. ગુજરાત એટલે તે સાહેબ વડોદરાની એ શાન અને દાયકવાડી ઇતિહાસનું અદ્ભુત પ્રદાન છે. ગુજરાત એટલે પાટણની વાવનો વારસો અને ધોળાવીરાનો ઇતિહાસનો એ તિરંગો છે. ગુજરાત એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનું ઊંડાણ અને ગર્ભથી અસલી બ્યુટી છે. ગુજરાત એટલે કે ગાંધીની ભૂમિ જ્યાં સત્ય, અહિંસા અને ઉજળી સુગંધ છે. ગુજરાત એટલે પાવાગઢની ટેકરી ઊંચી છે અને કાળી માતા જીવનમાં આપે છે આશીર્વાદ રૂપી. ગુજરાત એટલે હસવું પણ અહીં, સંઘર્ષ પણ અહીં, પ્રેમ પણ અહીં અને ગર્વથી એટલા માટે જ કહી શકીએ કે હા, હું ગુજરાતી છું. જય જય ગરવી ગુજરાત.